हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो गाइस आप सबने मारा यूट्यूब चैनल अमित રાજપૂત વ્લોગ્સમાં સ્વાગત છે। તો ગાइस જો અત્યારે સવારની શરૂઆતમાં ભગવાનનું નામ લઈ દીધું છે અને વાગ્યા છે અત્યારે સવારના 9 અને અમે બધા બેસી ગયા છે ચા નાસ્તો કરવા। સરોજ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। વિરાજ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। નેટુ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જગ્યા पे કરો। તો ગાઈસ અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છે અને સરોજે ગરમા ગરમ રોટલી ગાઈસ જો સરોજે મસ્ત ગરમા ગરમ રોટલી બનાવી દીધી છે અને ચા પણ કાઢી દીધી છે અને જો આ મેથીની પૂરી લાયા હતા, બતાય તો સરોજ। હા મસ્ત હો। તો ગાઈસ જો આ મસ્ત મેથીની પૂરી અને જૈનમ કાલે બર્થડે માં ગયો તો, કાનુની બર્થડે હતી, વિરાજ બંને ગયા હતા ને, મજા આવી ગઈ। કાલે તો આરતી ઉતારી નખા બિચારા મને રાણાને તો કપટ લાગી એવું કર્યું ચાલે, નાનું છે ને તમે લોકો બહાર બેસો અમે ડિસ્કો કરીએ એવું કર્યું તો બિચારા બહાર ખાવા બેઠા એવું કર્યું એ તો નાનું છોકરું છે એટલે ચાલે। તો ગાઈસ હું અને સરસ બંને જઈએ છીએ ઘરમાં કરિયાણું લેવાનું બાકી છે, તો હું અને સરસ બંને હમણાં નીકળીશું કરિયાણું લેવા જવા અને છોકરાઓ ગયા છે નીચે રમવા માટે। તો ગાઈસ સરસ કેટલી વાર, તો ગાઈસ સરસ રેડી થાય એટલે પછી આપણે નીકળીશું કરિયાણું લેવા જઈએ। તો ગાઈસ જો હું આવી ગયો છું કરિયાણું, અહીં આવ્યો છું બોટલ, એને ફોન કર્યો તો મને કે 11 11:30 પછી પપ્પા મેગી લઈને આયા મેગી નહીં લાવ્યો। તો ગાઈસ જો હું કરિયાણું લઈને આવી ગયો છું, હું સરસ બને પાસ્તા લઈને આવી ગાઈસ જો આજે કેટલા 3000ની ખરીદી કરીને આવ્યા છીએ અમે કરિયાણામાં, મોલમાં નહીં હોલસેલ। જો આ બે કોથળા ભરીને લાવ્યો અને એક તો ગાઈસ છે ને ઘરમાં બધું સામાન ભરી દીધો ચોમાસામાં, મેં કીધું ઘડીએ પડીએ જવું ના પડે। શાક બનાવ્યું, રોટલી બનાવી દીધી હવારમાં, ચાર જોડે ખવડાવી દીધી રોટલી બે બે ટાઈમ। પરવરનું શાક બનાવ્યું છે એ જ ખાવડાવવાનું વિરાજને। હે રોજ હમણાંનું છે ને ના ભાવે બે મમરા ડબ્બા લાવી દીધા, બે મમરા કોથળો લાવી દીધા। આ પપ્પાએ જ બધી ટેવ પાડી છે। ખાવાનું જો બા શું કહે છે, એને ગોળનો રોટલો ખવડાવવાનો। હવે તો રોટલી ના બનાવું, બાજરી લાવે ગોળ ભાવે પણ રોટલી સાથે આ જો લાગે મુકુંદનો ગળ્યો લાવી એ બે મીઠો મસાલો પણ આવે અને અથાણાનો એ આવે। કોઈ આવે બરાબર છે બધું ગળ્યો આવે ને એટલે આપણે ગળ્યો અથાણામાં ગળ્યો જઈએ એટલે આવું લાવે નાખવાનું ગળતો પણ આ પેલો ગળ્યો જેવો આવે। મમ્મી જૈનમ બહાર રમવા ગયો પછી નાખવાનું પપ્પા તમને ખબર હે શું જૈનમ બહાર રમવા ગયો હતો સારું। 240 રૂપિયા ભણવાના જગ્યાએ રમવા ગયો હતો તો ગાઈસ જો બધી ચર્ચા થઈ રહી છે અથાણામાં આ કરવાનું, અથાણામાં તે ખાય નાખવાનું। નહીં, કોઈ નહીં ખાતી આ ગાઈસ ઈચ્છા હવે છે સાડા થવા આવ્યા છે અને મારે જવાનું છે હવે ગાડી લઈને। તો ગાઈસ જો મારે આવી ગયો છે ફેરો અને વાગી ગયા છે હજુ 12:30 થવા આવ્યા છે। તો ગાઈસ મારે જવાનું છે કંપનીમાં અને જવાનું છે નેશનલ હેન્ડનું નરોડા GIDC। તો ચલો આપણે નીકળીશું હવે ગાડી લઈને, મળીએ પછી આપણે। તો ગાઈસ જો હું ગાડી આવી ગયો છું અને ગાડી ચાલુ કરીને હવે નીકળીશું। અસલાલીથી માલ ભરવાનો છે અને નરોડા GIDC જવાનું છે। નરોડાના શટલ વાગે છે તો બધા ગાડીઓ પડી જઈએ। અને આ છે એક્સપ્રેસ હાઈવેની ચોકડી પડે છે।
ગાઈસ આ છે અસનાળી ગામ અને આગળ જઈએ એટલે અસનાળી ટ્રાન્સપોર્ટ નગર એરિયા આવી જશે. બધી ટ્રકો આવે છે ને બધી ટ્રાન્સપોર્ટ નગરમાંથી જ આવી રહી છે. અને અસનાળી ગામનું તળાવ છે. તો ગાઈસ જો આ મસ્ત એવું તળાવ છે. ટ્રાન્સપોર્ટની ઓફિસ છે અસલાલીની. આવી ગયો છું. માલ છે, ગાડી લગાવી દીધી છે. તુલસીભાઈ મજામાં? તો ગાઈસ જો ગાડી પાછળ લોડ થઈ રહી છે અને માણસો ગાડી ભરી રહ્યા છે. લંચ ટાઈમ હતો એટલે લંચ ટાઈમ પૂરો થયો. હવે કામકાજ ચાલુ થયું છે અને જવાનું છે નેશનલ હેન્ડલૂમ. તો ગાઈસ જો હું ગાડીમાં બેઠો છું અને આજે થોડો ગરમી વધારે લાગી રહી છે પણ બધી બાજુ તડકો છે એટલે હું ગાડીમાં બેઠો છું. અત્યારે જોઈ શકો છો તડકો તો જો. તો હું અત્યારે ગાડીમાં બેઠો છું. તો ગાઈસ જો ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છીએ અમે, નરોડા જીઆઈડીસી. અને આ પાછળ છે ને એ નેશનલ હેન્ડલૂમ છે ગોડાઉન. જો પાછળ આ બધી ગાડીઓ તેની પડી છે. બધું વેરહાઉસ છે. તો ગાઈસ આ છે નરોડા જીઆઈડીસી એરિયો છે અને આ છે નેશનલ હેન્ડલૂમ. આ છે વેરહાઉસ છે. તો ગાઈસ વાદળો આવે છે જાય છે, તડકો પડે છે અને ઘડીકમાં છાંયડો આવે છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે લગભગ 3:15ની આસપાસ થયું છે. હું ગાડીમાં બેઠો છું અને લેબરો ગયા છે પાછળ. એટલે તો ગાઈસ જો હું ઘરે આવી ગયો છું અને અમારી મેડમની આજે તબિયત થોડી ઢીલી થઈ ગઈ છે એટલે વિરાજે લીંબુ શરબત પણ બનાવ્યા પણ મમ્મીને. ભાઈ મારું માર માટે પાણી કાઢી લીંબુ શરબત. લીંબુ શરબત થોડો વિરાજ ખાંડ ઓછી છે. ખાંડ તો ઓછી છે પણ બરાબર જ મમ્મીએ માટે બનાવી છે. જો અહીંયા કાચ લગાઈ નાખું ને એના ઉપર તો ગાઈસ અત્યારે સરોજ ચા બનાવવા ગઈ છે. તો કેટલી વાર સરોજ ચાની જોડે પાછા મમરા વગાડે છે એમ. તો ગાઈસ જો સરોજે જો ચા મૂકી દીધી છે અને પાછા મમરા વગાડે છે. મમરા એકલા ના પાય, અંદર કંઈક નાખજે હો સરોજ. સરોજ મમરા એકલા ના બને. 5 રૂપિયાના નહીં બને. એટલે 5 રૂપિયામાં મમરામાં આખા ગામને જમાડવાનું. આ 5 રૂપિયાના નહીં, 35 રૂપિયાની થેલી લાવી. તો ગાઈસ જો અમારા જઈને મેં દુકાન કરી છે અને કસ્ટમર આવ્યા છે. ગાઈસ જો જૈનમ અને કાનુ આ મારા ભાઈનો છોકરો છે. 2 લાખ રૂપિયા હુએ પછી ફોન કાનુ તો પૈસા पैसा ये वो स्कैनर है ना सर ये देखो 10 સ્કેનર कितना पैसा हुआ? ये दो आइसक्रीम
20 पीस 20 पीस की है। हाँ पेटीएम पर भी 40 रुपए प्राप्त हुए। और क्या लेने का? ये 205 का है, इसके 205 का, ये ठीक है। फ्री है। सेंड कानू थोड़ा भावताल कर, कानू आपके अकाउंट में भावताल करना पड़ेगा, ऐसा बोलना है। अकाउंट में 205 रुपए प्राप्त हुए। ये कितने का हुआ? ये था ना, ये दोनों 20 पीस हो गए। 20 पीस के आपके अकाउंट में 40 रुपए प्राप्त हुए। તો ગાઈસ જૈનમ અને કાનુ બંને રમે છે, દુકાનની શોપ ખોલીને બેઠા છે અમારા જૈનમ, અને કાનુ છે ને ગ્રાહક બનીને આવે છે। 200 रुपीस प्राप्त हुए। सॉरी, हाँ। अरे क्या बात है, पूरी दुकान का सामान बिक गया। आज कितने का धंधा हुआ? अभी एक वस्तु बाकी है। ये कितने का हुआ? ये कितने का हुआ? ये 205 का है, इतना बड़ा। आपके अकाउंट में 205। यार तुम तो कितने पैसे लेके आए हो? कानू तुम कितने पैसे लेके आए हैं? बहुत सारे। अभी ओह। तक उसका 5 रुपए की। 5 रुपए की। 5 रुपए की नहीं। ना। नीचे कीमत जो 5 करोड़ की। 250 250 की। आपके अकाउंट में 250 रुपए प्राप्त हुए। ये कितने का हुआ? ये फ्रेंड तुमको बोलना नहीं पड़ेगी, फोटो खींच के लाओ तुम्हारा, ठीक है? ये मैंने फोटो, ये लाओ बना देता हूँ। पर एक सेकंड, दुकान वाला अंकल, ये तो फोटो। तो चलो गाइस, जो હવે જૈનમ ને તો બધો જ એટલે હજુ રહ્યું નહીં, और કેરમ બોર્ડ રહ્યું। दूसरी फ्री है। ये हो गया। पर इसके अंदर अकाउंट में रुपये कर दो। તો ગાઈસ જૈનમે કેટલાનો ધંધો કર્યો? જૈનુ કેટલાનો ધંધો કર્યો? તો આજનો ધંધો જૈનમે 10,000નો કર્યો છે। અને કાનુ તુને કિતને पैसे? 200,000। જો કાનુ છે ને અત્યારે વેપારી બન્યો છે અને આ બંને અત્યારે ગ્રાહક બન્યા છે। 100 तो पेटीएम नहीं करने का, पेटीएम का ऑन ही नहीं है। चलो, इनको ये मोबाइल चाहिए सैमसंग का, कितने का है? 10,000 ये कितने का है सैमसंग? ओ भाई साहब, 2019 लाख। ले वैसे, और ये दे दे। ओए ओए, सैमसंग फोटोग्राफ करी। 2119 लाख। ओ भाई यार पैसे उड़ा दिए। ये चाहिए, कितने का है? मैं लूंगा। 350। मैं लूंगा। लो, तीन- थोड़ा कम करो ना भाव पर थोड़ा कम भैया, कर सकता। अच्छा, थोड़ा ये थोड़ा आइसक्रीम ले लो। 50 रुपया कम कर दो। एक ये 200 की, ये 300 की। ओ भाई बाप रे बाप। એને લેવા દે વિરાજ, એક આઈસ્ક્રીમ નહીં એને લેવા દે। ठीक है, मैंने आइसक्रीम अभी तो पेटीएम कर दूँ, गूगल पे कर दूँ, गूगल पे चालू, जिप पे, જીપે कर दे। जीपे कैसे करूँ? એ ગૂગલ पे જ કહેવાય। जीपे करूँ क्यों बोलिए? काम करो, तुम्हारे अकाउंट में 10 लाख रुपए। ओ भाई साहब, 10 लाख रुपए, ये कितनी की आइसक्रीम है? 1,1900 लाख। ओ भाई साहब, ये तो आईफोन से भी महंगी आइसक्रीम है, इसके अंदर क्या चीज़ है ऐसा? इसके अंदर सबसे एक्सपेंसिव चीज है। क्या है? क्या है इसमें? डायमंड, काजू बादाम डायमंड ले लेगा, टीचू कर लिया, आपके अकाउंट में हो गए उनके पैसे आ जाएंगे। ये स्पेस बनाए तो कितना लगेगा? नहीं ज्यादा 19 लाख। अरे दे भाई। अरे एटीएम करो। अभी मैं मेरा तो गाइस जो छोकराओं की रमत रमी रही है। अरे दुकान वाला भाई, उनका तो फोटो खींचो, मेरे को ये भी चाहिए फ्रेम। ये लो। हाँ आपका फोटो खींच देना। यार गले। ગાઈસ અત્યારે છે
છે ને જો હું આ ત્રણેય છોકરાઓને સંગીત ખુરશી રમાડું છું અને જો ગાઈસ છે ને સરોજ છે ને ગ્લાસમાં વગાડશે અને જેવું બંધ થશે એવું આગળ ત્રણેય જણામાં 2 જણા બેસી જશે અને 1 જણો બહાર જશે બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીશું હમણાં ઉભા રહો. તો ગાઈસ ત્રણેય છોકરાઓ પડી રહ્યા છે. જૈનમ આઉટ. તો ગાઈસ હવે જૈનમ કાનુ અને વિરાજ વચ્ચે. હા તું આઉટ થઈ હવે બેસ. લાંબુ ચલે. એ કાનુવીન ગાઈસ આજની ગેમમાં વિનર થયો છે અમારા કાનુ. ચલો કાનુ આવી જા. ચલો જો કાનુ વિનર થયો છે. હું સેકન્ડ નંબર સેકન્ડ. ચલો ફરી રમવું છે. જમવામાં સરસ શું છે જમવામાં? કઢી ખીચડી. તો ગાઈસ આજે જમવામાં કઢી ખીચડી છે. स्वादिष्ट नहीं लग रहा कड़ी खींची। કઢી ખીચડી મજા આવે ખાવાની નહીં સરોજ? वो तो गामड़े ही खाते गामड़े पानी મજા આવે કઢી ખીચડી ખાવાની. તો ગાઈસ જો મસ્ત કઢી સર બતાવી દો हाँ કઢી. हाँ ઓહ મસ્ત કઢી બનાવી છે. શું ખાવું તારે? ખાશે ખાશે થોડી થોડી કાનુ થોડી મસ્ત ના પાડતા મમ્મી તો આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે અને બધા જો સુવાની તૈયારી કરી દીધી છે. તો ચલો ગાઈસ આજના બ્લોગનો અહીંયા પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ વિરાટ. ગુડ નાઇટ. गुड नाइट। જમવાના સરસ તો જે સુઈ ગયા છે. તો ચલો ગાઈસ કાલે સવારે ફરી મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.